ગુજરાતમાં હોળી બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે। ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આકરી ગરમી પડશે। હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 માર્ચ સુધી ગરમ અને ભેજવાળી સ્થિતિ યથાવત રહેવાની આગાહી કરી છે। આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં આકરી ગરમીનો સમયગાળો સમગ્ર માર્ચ મહિના સુધી ચાલવાનો છે। જો કે એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ પણ પડી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। વિભાગે જણાવ્યું હતું કે 19 એપ્રિલ પછી રાજ્યમાં ગરમીમાં વધુ વધારો થવાની સંભાવના છે। તેમજ હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે। દીવમાં હીટવેવની ચેતવણી અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।